નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામનું કોકડું ઘણા સમયથી ગૂંચવાયેલું હતું અને છેલ્લા ઘણા સમયથી જેપી નડ્ડા એનો કાર્યકાળ પૂરો થયો તો પણ એની મુદત ચાલુ રાખવામાં આવી હતી. એટલે કે એમને હોદ્દા ઉપરથી મુક્ત કરવામાં આવ્યા ન હતા જ્યાં સુધી નવા કોઈ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી. નવા પ્રમુખની નિમણૂક હમણાં 2 દિવસ પહેલાં જ બિહારમાંથી નીતિન નડ્ડા નામના ભાજપના એક સિનિયર કાર્યકરની પસંદગી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કરવામાં આવી. નીતિન નડ્ડા બિહારમાં મોટું નામ છે. એ વિદ્યાર્થી પરિષદમાંથી છેક ભાજપ સુધી ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી પહોંચ્યા છે. એટલે એની રાજકીય કારકિર્દી ઘણી ઉજ્જવળ છે. પરંતુ અનુભવની દૃષ્ટિએ એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એના 10% જેટલું પણ એમની પાસે કોઈ એવી પાવર અથવા તો એવી સૂઝબૂઝ એમની પાસે નહીં હોય એવું બધા કાર્યકરો કહી રહ્યા છે. આખા દેશમાં એનું જાણીતું નામ નથી. સામાન્ય રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે બને છે એ બધા આખા દેશમાં જાણીતા હોય એવા લોકો પણ હોય છે. એક સમયમાં લાલકૃષ્ણ અડવાણી પણ હતા, અમિત શાહ પણ આ હોદ્દા પર હતા, ઘણા બધા નીતિન ગડકરી પણ હતા, રાજનાથ સિંહ પણ હતા, ઘણા બધા લોકો હતા જેને આખો દેશ ઓળખતો હોય. પરંતુ આ બિહારની અંદર નામ મોટું છે, પરંતુ આખા રાષ્ટ્રમાં નીતિન નેબીને બધા ઓળખે, નીતિન નેબી એને બધા ઓળખે એવું બહુ શક્ય નથી. આમ છતાં ભાજપે અત્યારે એમને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. કાર્યકારી એટલે પાર્ટ ટાઈમ, હંગામી. પરંતુ ભાજપમાં અત્યારે જે જેપી નડ્ડા છે જેનો સમયકાળ પૂરો થયા પછી પણ મહિનાઓ સુધી એમને મુક્ત કરવામાં ન આવ્યા, એ જવાબદારી એમના શિરે રાખવામાં આવેલી. એ જેપી નડ્ડાને પણ શરૂઆતમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે જ નિમણૂક આપવામાં આવી હતી. પછી એ પરમેનન્ટ અધ્યક્ષ બની ગયા અને આ બધું ગતકડું ચાલ્યું. આવી જ રીતે નીતિન દવે જે ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ બન્યા છે સાહેબ, એના માટે ઘણા બધા પડકારો છે. સૌથી મોટું તો એ છે કે એમની વય ખૂબ નાની છે ને એની કરતાં જે સિનિયરો છે એની કરતાં ભાજપમાં ઘણા વર્ષોથી જે લોકો દિગ્ગજ લોકો રહ્યા છે એમની સુપરવિઝન એ કેવી રીતે કરી શકશે. ત્રીજી વસ્તુ એ છે કે આખા દેશમાં એ જાણીતું નામ નથી. એટલે દરેક રાજ્યની ભાજપની પરિસ્થિતિ અલગ અલગ છે. ગુજરાતમાં બહુ સરળ છે કદાચ, બરાબર, પણ સાઉથના રાજ્યોની અંદર અથવા મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ જ્યાં પ્રાદેશિક પક્ષોનું જોર ખૂબ વધારે છે ત્યાં ભાજપના બધા ચોકઠા ગોઠવવા એ બધું અઘરું તો છે. પરંતુ ભાજપમાં તો 2 જણા, મોટા સાહેબ ને નાના સાહેબ, આ બેએ કબજો જમાવી દીધેલો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તો રબર સ્ટેમ્પ જેવા ભૂતકાળમાં પણ રહ્યા છે અને અત્યારે જે આવ્યા છે પણ રબર સ્ટેમ્પની જેમ જ રહેશે. નિર્ણય તો એ 2 મોટા સાહેબ ને નાના સાહેબે જ લેવાના છે. પરંતુ પરિસ્થિતિ હવે ધીમે ધીમે બગડતી જાય છે. ભાજપ માટે ઘણા બધા કૌભાંડો સત્તાના એડી નીચે અત્યારે દબાવી દેવામાં આવ્યા છે. પરંતુ કોઈને કોઈ સમયે એ બધા ઉજાગર થશે જ. અને અત્યારે સરકાર છે એ ચારેય બાજુથી ઘેરાયેલી છે. તમને છાપાઓમાં કે ટીવીની ચેનલ જે તમે જુઓ છો એમાં તમને કોઈ સમાચારો જે સત્ય હોય છે, જાણવા જેવા જે હોય છે, સરકારની વિરુદ્ધના જે હોય છે એ તો તમને મળતા જ નથી. પરંતુ એ ચક્રાવો એટલો બધો ગાઢ બની ગયો છે કે મોદીની ઊંઘ પણ રાતની હરામ થઈ ગઈ છે સાહેબ. નવા નવા ફણગાઓ ફૂટતા જાય છે પક્ષની અંદર, દેશમાં, વિદેશમાં, ઘણું બધું. હમણાં જુઓ એકાદ અઠવાડિયામાં 2-3 મોટા ધડાકાઓ પણ થશે કે જેમાં સરકાર છે એ હચમચી જશે. પરંતુ એ તો પછીની વાત છે. પરંતુ અત્યારે તો સંઘ અને ભાજપ વચ્ચે નીતિન નેબીના નામ ઉપર સહમતિ સધાઈ ગઈ છે. અત્યાર સુધી કેમ ખેંચાયું એનું એક કારણ હતું કે સંઘને જે રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા હતા એ ભાજપને માન્ય નહોતા. ભાજપ એટલે આખો ભાજપ પક્ષની 2 જ જણ, મોટા સાહેબ ને નાના સાહેબ. અને મોટા સાહેબ અને નાના સાહેબે જેને બનાવો હતો એ સંઘને મંજૂર નહોતું. એટલે સંઘને અવગણીને તો ભાજપ કાંઈ કરી શકે એમ જ નથી. આ બધી જીત જે છે સાહેબ એ બહારથી જે તમને દેખાય છે ભાજપની, એમાં સાહેબ સંઘ છે ને એ પડદા પાછળની બહુ મોટી ભૂમિકા છે. નહીં તો મહારાષ્ટ્ર હોય, બિહાર હોય
કે બીજું કોઈ સ્ટેટ હોય એની અંદર ભાજપની સરકાર બનાવવી બહુ મુશ્કેલ હતી જો સંઘ મેદાનમાં ના આવ્યું હોત તો. અને એટલા માટે અત્યારે આ નીતિન નૈબીનું નામ છે એ બંને વચ્ચેની સહમતિ સધાઈ જાય એ પ્રકારનું એમનું એ નામ છે. આપણે પણ એને શુભકામના પાઠવીએ કે એમના કાર્યકાળમાં ભાજપ છે એ ખૂબ જ ગતિ કરે અને દેશ ખૂબ જ પ્રગતિ કરે. અસ્તુ. મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. મને બોલવામાં ઘણી બધી તકલીફો ઊભી થઈ છે અને એના કારણથી અમુક સમયાંતરે જ હું વિડીયો પ્રસારિત કરું છું તો મને ક્ષમ્ય કરશો. અસ્તુ.